શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રદેશ કારોબારીમાં સ્થાન મેળવનાર ભાજપના આગેવાનોનું સન્માન. મ્યુનિસિપલ કમિશનરે દર્દીઓ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિવસ. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શનિવારે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ. અને ભાજપ કોર્પોરેટર સહિત 4 શખ્સો સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પ્રદેશ કારોબારીમાં સ્થાન મેળવનાર ભાજપના આગેવાનોનું સન્માન કરાયું હતું. ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ કારોબારીમાં સ્થાન મેળવનાર જુનાગઢ ભાજપના કાર્યકર્તાઓને કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ગિરનાર કમલમ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંતભાઈ વાળા, જુનાગઢ મહાનગરમાંથી પ્રદેશના આમંત્રિત સભ્ય પ્રદીપભાઈ ખીમાણી તેમજ પ્રદેશ કારોબારી સભ્ય પુનિતભાઈ શર્મા, ચંદ્રેશભાઈ હેરમા, કિરીટભાઈ પટેલ અને ભાવનાબેન હિરપરાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓને જવાબદારીનું પરિવર્તન
જવાબદારી બદલતી રહેતી હોય છે, પણ કાર્યકર્તા જ હોય છે. તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની નવનિયુક્ત ટીમ અને જુનાગઢ મહાનગર અને જુનાગઢ જિલ્લામાં જે લોકોના નામ આવ્યા છે એ લોકોને સન્માનવાનો કાર્યક્રમ આજે ગિરનાર કમલમ ખાતે યોજવામાં આવ્યો. તેમાં જુનાગઢના લોકલાડીલા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. મૂળ જુનાગઢના જ પણ હાલ રાજકોટના રહેવાસી પ્રશાંતભાઈ વાળાને સમસ્ત ગુજરાતના મીડિયાના વિભાગના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી. સાથે સાથે જુનાગઢ મહાનગરમાંથી પાર્ટીનું વર્ષો સુધી કામ કરતા ભારતીય જનતા પાર્ટી મહાનગર બેનું ત્યારના પ્રથમ અધ્યક્ષ પ્રદીપભાઈ ખીમાણીને ગુજરાતના 1 થી 26 જે આમંત્રિત સભ્યો છે કે જેમાં વજુભાઈ વાળા હોય, સુરેન્દ્રભાઈ પટેલ હોય, રાજેન્દ્રસિંહ રાણા હોય, એવા ખૂબ જ સિનિયર લોકોની યાદીમાં પ્રદીપભાઈ ખીમાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો. સાથે સાથે જુનાગઢ મહાનગરના પૂર્વ અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, એમની સાથે જુનાગઢ મહાનગરના પૂર્વ મેયરના ધર્મપત્ની ભાવનાબેન હિરપરા, જુનાગઢ મહાનગરના પૂર્વ મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમા. આ મહાનગરમાંથી આ દરેક લોકોની પ્રદેશના કારોબારી સભ્ય તરીકે નિમણૂક થઈ. સાથે સાથે કિરીટભાઈ પટેલ જે જુનાગઢ જિલ્લાના જ પૂર્વ અધ્યક્ષ અને હાલ બેંકના પોતે ચેરમેન હોય, એમની પણ પ્રદેશના કારોબારી તરીકે નિમણૂક થઈ. ત્યારે આ પાર્ટીના નિર્ણયને સૌ કાર્યકર્તાઓએ વધાવ્યો અને એમને ઉમંગ અને ઉત્સાહ અને આ નિર્ણયને વધારવા માટે સૌ કાર્યકર્તાઓ ગિરનાર કમલમ મુકામે એમના ઉત્સાહમાં વધારો કરવા, જવાબદારીને બિરદાવવા અને એમને સન્માન કરવા માટેનો કાર્યક્રમ શ્રી ગિરનાર કમલમ ખાતે યોજવામાં આવેલો હતો. આ કાર્યકાળ દરમિયાન એમના દ્વારા સંગઠનના ખૂબ સારા અને ઉત્તમ કાર્યો થાય એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મનપા ખાતે મતદાર યાદી સુધારણા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. તાજેતરમાં SIR અંતર્ગત 13,344 મતદારોના ફોર્મ વિતરણ અને કલેક્શન કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ 19 ડિસેમ્બરના રોજ મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં અંદાજિત 11.5 લાખ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં દાવા અને વાંધા અરજીનો સમયગાળો ચાલી રહ્યો છે, જેમાં મતદારો પોતાના દાવા રજૂ કરી શકે છે. સાથે 2002માં જેમનું મેપિંગ નથી થયું તેની સુનાવણીનું કાર્ય ચાલી રહ્યું છે, જે અંતર્ગત મતદાર નોંધણી અધિકારી દ્વારા કામગીરી કરવામાં આવી છે. ખાસ સઘન સુધારણા SIR અંતર્ગત જુનાગઢ જિલ્લાના કુલ 13,344 જેટલા મતદારોના ગણતરી ફોર્મ વિતરણ અને કલેક્શન કરવાની કામગીરી કરવામાં આવેલી હતી. ત્યારબાદ 19 ડિસેમ્બરના રોજ જે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવેલી હતી, એમાં અંદાજિત 11.5 લાખ મતદારોનો સમાવેશ કરવામાં આવેલો હતો. ત્યારબાદ અત્યારે જે દાવા અને વાંધાનો સમયગાળો ચાલી રહ્યો છે, તો એ અંતર્ગત જે પોલિટિકલ પાર્ટીસ છે, સામાન્ય મતદારો છે, એ કોઈ એમને દાવો કે વાંધો હોય તો એ રજૂ કરી શકે છે. સાથે સાથે પેરેલલી જે લોકો નામ જે છે એ 2002ની મતદાર યાદી સાથે જેમનું મેપિંગ નથી થઈ શક્યું, એવા લોકોની સુનાવણી કરવાની કામગીરી પણ અત્યારે જે AEROC છે, મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારી, એમની કક્ષાએ ચાલી રહી છે. કુલ આખા જિલ્લામાં 70,483 એવા મતદારો છે કે જે લોકોનું 2002ની યાદી સાથે મેપિંગ નથી થયું. આવા તમામ લોકોને નોટિસ બજાવ્યેથી એમને જે 13 પૈકીના પુરાવા છે એ મતદાર નોંધણી અધિકારી સામે રજૂ કરવાના રહે છે અને ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી શ્રી દ્વારા એ અંગેનો નિર્ણય લેવાનો રહે છે. મ્યુનિસિપલ કમિશનરે દર્દીઓ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. તાજેતરમાં જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારનો જન્મદિવસ હતો, પરંતુ તેઓએ ભવ્ય ઉજવણી કરવાને બદલે સિવિલ હોસ્પિટલમાં દરિદ્ર નારાયણ દર્દીઓના સગા તેમજ અંધ દીકરીઓને ભોજન આપી જન્મદિવસ ઉજવ્યો હતો. કમિશનર તેજસ પરમારે પોતાના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દરિદ્ર નારાયણને મિષ્ટાન સાથેનું ભોજન કરાવ્યું હતું. તેમજ જવાહર રોડ સ્થિત અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ડ્રેસની ભેટ આપી ભોજન પીરસ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, બટુક બાપુ, અરવિંદભાઈ મારડિયા, અલ્પેશભાઈ પરમાર, ચંપકભાઈ જેઠવા, KS પરમાર, મુકેશગીરી મેઘનાથી, શાંતાબેન બેસ, કૈલાશપુરી ગોસ્વામી, રાજેન્દ્રભાઈ ચુડાસમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સેવા યુવક મંડળ
છેલ્લા 43 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરિદ્ર નારાયણને ભોજન આપવામાં આવે છે. આજે જૂનાગઢના મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર સાહેબનો આજે જન્મદિવસ હોય અમારી સંસ્થા દ્વારા આજે એમના જન્મદિવસ નિમિત્તે આજે દરિદ્ર નારાયણને પ્રસાદી રૂપે ભોજનનું આયોજન એમના દ્વારા કરવામાં આવ્યું છે. એમાં આજે દરિદ્ર નારાયણ અને એના સગાવાલા હોય તેના માટે આજે અડદિયા, ગાંઠિયા, ખીચડી, રોટલી, શાક રાખવામાં આવેલ છે. આપણે તેજસભાઈ પરમાર સાહેબ ખૂબ પ્રગતિ કરે, આરોગ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના. જય સિયારામ. જૂનાગઢના આંત્રોલી ગામના વાલીઓએ શિક્ષકને લઈને હોબાળો મચાવ્યો હતો અને પ્રચંડ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેને લઈ આંત્રોલી પ્રે સેન્ટર શાળાના શિક્ષક સામે ગેરવર્તન મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આંત્રોલી પ્રે સેન્ટર શાળામાં વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. મદદનીશ શિક્ષિકા સામે 10 દિવસ પહેલા ફરિયાદ થઈ હતી. ફરિયાદને લઈને કેળવણી નિરીક્ષકને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન શિક્ષિકા કુંદનબેન રાઠોડને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક કરી શકાતી નથી. આંત્રોલી પ્રાથમિક શાળા તાલુકા માંગરોળમાં કુંદનબેન રાઠોડ બેન જે મદદનીશ શિક્ષિકા તરીકે કામ કરે છે, એમની ફરિયાદ લગભગ 10 દિવસ પહેલાં પત્રે મળેલ હતી અને એનો અમે તપાસ માટે હુકમ પણ કરેલો હતો. એ હુકમના અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત એમના કેળવણી નિરીક્ષક દ્વારા આ તપાસ પણ થયેલી છે અને એમનો પ્રાથમિક અહેવાલ અમને આઈ થિંક 16 કે 17 તારીખે અહીંયા મળેલો છે. ઉપરાંત એ જે અમે અહેવાલ વાંચ્યો એના અનુસંધાને ફરી પાછું અમારા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને હજુ પણ એમના તથ્યો જાણવા માટે અમારા દ્વારા સૂચના આપવામાં આવી. તો 20 તારીખે એટલે કે ગઈકાલે ફરી પાછું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ખુદ રૂબરૂ ત્યાં જઈ અને તમામ ગ્રામજનો, વાલી, શિક્ષકો, આચાર્ય આ બધાને મળી અને આખો એના હકીકતલક્ષી જે અહેવાલ છે એ અમને આજરોજ મળેલો છે. અને એ અહેવાલમાં એમના દ્વારા એવું જણાવાયું છે કે આ બહેનની જે માનસિક સ્થિતિ છે એ ગામ લોકોના વાલીઓના કહેવા મુજબ કે એ માનસિક સ્થિતિ છે એને તપાસવી પડે એમ છે. તો આ અનુસંધાને અમારા દ્વારા આગળ કાર્યવાહી થશે, કારણ કે એમને મેડિકલ બોર્ડ સમક્ષ અમારે મૂકવા પડે, એમને તબીબી પરીક્ષણ કરાવવું પડે અને અમે લીગલ પ્રોસેસ કરવાના છીએ. બીજું, આ બેન દ્વારા એક શિક્ષકને ન સાચે એવા શબ્દો વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે એ બાબતનું તથ્ય પણ અમને એ અહેવાલમાં જણાયું છે. વાલીઓએ જે રજૂઆતો કરી છે એ પણ મેં સાંભળી પણ છે અને મેં વાંચી પણ છે. તો આવું બિલકુલ ચલાવી ના લેવાય કે એક શિક્ષક છે એ ગેરવર્તન છે એ વિદ્યાર્થી સામે ક્યારેય ના કરી શકે. એ અનુસંધાને તાત્કાલિક અસરથી, કારણ કે બાળકના માનસ ઉપર આની અસર થતી હોય છે, તો બાળકના માનસ ઉપર એની અસર ન થાય તેમજ શાળાકીય ભાવાવરણ છે એ ખરાબ ન થાય એ માટે થઈ અને તાત્કાલિક અસરથી આ બેનને ફરજ મોકૂફ કરવાનો અમે આજે જ હુકમ કરી દીધો છે. અને આ બેન સામે ખાતાકીય રૂહે જે અમારી નિયમ અનુસારની આખી તપાસ છે એ બેસાડવાનો પણ અમારા દ્વારા છે એ હુકમ થવાનો છે અને આ અંગેની લીગલ કાર્યવાહી છે એ સત્વરે અમારા દ્વારા હાથ ધરવામાં આવશે. પણ હવે એ બેન ત્યાં આવે તો જ એમના શિક્ષણમાં ને પ્રશ્ન હતો, આ સિવાયનો ત્યાં બીજો કોઈ પ્રશ્ન નથી. એટલે બેનને જ આપણે તે સસ્પેન્ડ કરીને ફરજ મોકૂફ કરી દીધા છે. એટલા માટે હવે એ પ્રશ્ન કોઈ રહેતો નથી. એટલે આવતીકાલથી તે શિક્ષણ કાર્ય છે રાબેતા મુજબ જ ચાલુ રહેશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શનિવારે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાશે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તારીખ 24 જાન્યુઆરી શનિવારે રાત્રે 8 કલાકે ભૂતનાથ મહાદેવ મંદિરના પરિસરમાં દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢની જાહેર જનતા માટે આયોજિત કાર્યક્રમમાં રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે, વિપુલભાઈ ત્રિવેદી અને સાથી કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમને માણવા માટે જૂનાગઢની જાહેર જનતાને રૂપલબેન લખલાણી તેમજ મેમ્બર્સ દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ
દર વખતે અવનવા પ્રોગ્રામ જૂનાગઢની જનતા માટે લઈ જ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે 26 જાન્યુઆરી આપણા દેશનો પ્રજાસત્તાક દિન અને એની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીની પૂર્વ ઉજવણીના ભાગરૂપે જૂનાગઢના હાર્દસમા ભૂતનાથ મંદિરના પરિસરમાં આપણા સૌના જાણીતા અને લોકલાડીલા રાજુભાઈ ભટ્ટ, નીરુબેન દવે, વિપુલભાઈ ત્રિવેદી અને એમના સાથી વૃંદો દ્વારા દેશભક્તિના ગીતોનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આ પ્રોગ્રામને માણવો એ આપણા માટે એક લ્હાવો છે. જૂનાગઢની જનતાને મારી નમ્ર વિનંતી છે કે શનિવાર તારીખ 24 જાન્યુઆરીના રાત્રે 8 વાગે ભૂતનાથ પરિસરમાં આ દેશભક્તિના ગીતનો પ્રોગ્રામ રાખ્યો છે. એને માણવા માટે આપ સૌ જરૂર પધારશો. આ પ્રોગ્રામ આપણે શહીદો માટે, જે આપણા વીર જવાનો શહીદ થઈ ગયા છે એની યાદમાં આપણે એક આ કાર્યક્રમ કરવાના છે. જરા યાદ કરો કુરબાની, આ નાદ સાથે આવો. આપણે આપણા જીવનની વ્યસ્તતામાંથી થોડો કલાક આ વીર શહીદો માટે કાઢી અને એમને એક શ્રદ્ધાંજલિ આપીએ. આ શ્રદ્ધાંજલિના ભાગરૂપે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ પધારશો એવી એક નમ્ર આર્ધ્યા સાથે હું સૌને ફરીથી કહું છું કે આવો આપણે આ સૌ સાથે મળી અને આ કાર્યક્રમને માણીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर नाम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. તાપમાનમાં આજે પણ વધારો થતા ગિરનાર પર ઠંડી ઘટીને 8.9 ડિગ્રી નોંધાઈ હતી. છેલ્લા 3 દિવસથી જૂનાગઢ સહિત સોરઠના લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
અને આજે સવારે વધુ 1.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટતા ગિરનાર પર્વત પર ઠંડી ઘટીને 8.9 ડિગ્રી થઈ ગઈ હતી. જો કે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા એકંદરે ગુલાબી ઠંડી રહી હતી. જુનાગઢ શહેરમાં પણ સવારે લઘુત્તમ તાપમાન 1.9 ડિગ્રી વધીને 13.9 ડિગ્રી નોંધાતા ગુલાબી ઠંડી ગાયબ થઈ ગઈ હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 82% પહોંચી જતા સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. સવારથી પવનની ઝડપ પ્રતિ કલાકની 4.8 કિલોમીટરની રહેવા પામી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 3ના ભાજપ કોર્પોરેટર સહિત 4 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા હલચલ મચી ગઈ હતી. શહેર સહિત જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવી ગુનો આચરતા ઈસમો સામે પોલીસે કાર્યવાહી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વોર્ડ નંબર 3ના ભાજપ કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેનો ભાઈ પૂર્વ ભાજપ કોર્પોરેટર અસલમ કુરેશી સહિત 4 શખ્સ વિરુદ્ધ કાનૂનનો ગાળ્યો કરવામાં આવ્યો છે. ગુજસીટોક હેઠળ અન્ય 2 શખ્સ કરીમ સીડા અને શાહબાઝ કુરેશી સામે પણ ગુનો નોંધાયો છે. પકડાયેલ 4 આરોપીઓ પોલીસ પર હુમલો, જુગાર ધારા, ₹350 કરોડના સાયબર ફ્રોડ, આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનામાં પણ સામેલ છે. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે શહેર સહિત જિલ્લામાં પોલીસ દ્વારા આજ દિવસ સુધીમાં કુલ 10 ગુજસીટોકના અસામાજિક તત્વો સામે ગુના નોંધાયા છે. અસામાજિક તત્વોની કોઈ કનડગત હોય તો પોલીસનો સંપર્ક કરવા એસપીએ અપીલ કરી હતી અને અસામાજિક તત્વોને શાનમાં સમજી જવાની ચેતવણી આપી હતી. છેલ્લા કેટલાય સમયથી જુનાગઢ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન જુનાગઢ હેઠળ જુનાગઢ સિટી વિસ્તાર અને જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ગુજસીટોક હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા. એ ઓપરેશન ક્લીન જુનાગઢ ની મુહિમ હેઠળ જ ગઈકાલે જુનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, શાહબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી, કરીમ અહમદભાઈ સીડા, આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જુનાગઢના, એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુજસીટોક હેઠળ નોંધવામાં આવેલો છે. આ જે ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ, સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી, પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા, ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા, સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો, તો એનો એક ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ કરવામાં આવેલ. એ મ્યુલ હન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ 305 કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એમની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ. તો સાયબર ફ્રોડના પણ મોટા ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી. ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી હતી. તો આ ગેંગ વિરુદ્ધ, આ ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગઈકાલે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ ડીવાયએસપી શ્રી રવિરાજ પરમાર કરી રહ્યા છે. આ જે આરોપીઓ છે એની વિરુદ્ધ અલગ અલગ દરેકની વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ થઈને કુલ 30 ગુના છે, જેમાંથી 8 ગુનાઓમાં આ આરોપીઓ વિરુદ્ધ કોમન એફઆઈઆર છે, એટલે 8 એફઆઈઆરમાં આ આરોપીઓ એકબીજા સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લામાં ગુજસીટોક હેઠળ આ 10મો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જુનાગઢ પોલીસ સતત આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ હોય તો એની ઉપર નજર રાખી અને આવા કોઈ પણ ગુનેગારો હોય એની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહેલ છે. અગાઉ પણ પ્રજાને એક અપીલ કરવામાં આવેલી હતી કે કોઈ પણ આવા અસામાજિક તત્વો દ્વારા કંઈ પણ કનડગત હોય
તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. પોલીસ તમારી કોઈ પણ ફરિયાદ હશે તો અસરકારક કાર્યવાહી કરશે. અને સાથે સાથે આવા લુખ્ખા તત્વોને, અસામાજિક તત્વોને એક ચેતવણી છે કે લોકોને હેરાનગતિ કરવી, પડાવી લેવું અથવા તો લોકોને ભયભીત કરવા એવી બધી પ્રવૃત્તિઓ બંધ કરીને કાં કામ ધંધે કે મજૂરીએ ચડી જાય, નહીતર પોલીસની કાર્યવાહી આકરામાં આકરી રહેશે અને એના પરિણામ ખરેખર માટે આવશે. કેશોદમાં કસ્ટોડિયલ ડેથ મામલે તટસ્થ તપાસ કરવા મૃતકના પુત્રએ માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસની અટક બાદ સેલ્ફોર્સના ટીકડા પીવાથી મોત નીપજ્યું હતું. સાથે સાથે યુવાને પોતાના પિતાના મોત મામલે શંકા વ્યક્ત કરી પોલીસ પર આક્ષેપો કર્યા હતા. મરણ જનાર ધનસુખભાઈ જયરામભાઈ હિરપરાના પુત્ર પલ્લવ હિરપરાએ પોલીસની કાર્યવાહી પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસ અટક પહેલા તેના પિતાની તબિયત સામાન્ય હોવાનું કહ્યું હતું, જ્યારે પોલીસે મરણ જનારની અટક પહેલા સેલ્ફોર્સના ટીકડા પીધા હોવાની વાત જણાવી છે તે ખોટું છે. એટલું જ નહીં, વ્યાજખોરોના કારણે તેના પિતાએ મોત મીઠું કર્યું હોવાનું કહી પિતા પાસે વ્યાજખોરોએ બળજબરીથી લખાવી લીધેલા ચેક તેમને પરત મળે તેવી માંગ કરી હતી. મારું નામ પલ્લવ હિરપરા, મારા પપ્પાનું નામ ધનસુખભાઈ હિરપરા. જે 16 તારીખે ઘટના બની તે મારા પપ્પા છે, બરાબર. 6:30-7 વાગે એને પોલીસ સ્ટેશને લઈ ગયા અને મારા ફેમિલી પણ એને મળ્યા હતા. અને પોલીસવાળાનું કહેવું એમ છે કે એ દવા પીને જ આવ્યા હતા, પણ મારા ફેમિલી મળ્યા એને એવું કાંઈ ન લાગ્યું. અને 7:45 વાગે મને ફોન પણ આવ્યો હતો, મને પણ એવું ન લાગ્યું. પછી 9:30 વાગે પોલીસવાળા એને હોસ્પિટલે લઈ ગયા. ત્યાંથી ફોન આવેલો કે ભાઈ તમારા ફાધરે કે આ રીતનું કર્યું છે. એટલે અમે ત્યાં ગયા, અમે એને જુનાગઢ સારવારમાં લઈ ગયા અને સારવાર થકી એનું રાતે ડેથ થઈ ગઈ છે. એટલે મારે બધું જાણવું છે કે કઈ રીતના શું થયું, ક્યાં દવા પીધી, મારે બધું પોલીસ પાસેથી તપાસ કરવી છે અને પૂરતો મારે ન્યાય જોઈએ છે. આમાં મને તો એવું લાગે છે કે વ્યાજવાળાના દબાણથી આ થયું પણ હોય. મારી પાસે મારા પપ્પા પાસે એક ક્રેટા કાર પણ છે, એ મારા નામની છે. એ હાલ અત્યારે પોલીસ સ્ટેશને પડી છે અને પોલીસવાળાએ અમને હજી કીધું પણ નથી કે તમારી ગાડી મળી ગઈ છે. અને એ મને એવું લાગે છે કે દબાણથી એની પાસે લખાવેલી છે ગાડી પણ. અને ચેક રિટર્નના કેસ પણ છે, તો કોઈ વેપારી નથી જેને કેસ કરેલા છે. એ બધા વ્યાજવાળા હોય એવું જ લાગે છે, વ્યાજના દબાણેથી જ આ એને કર્યું હોય. મારી માંગ એવી છે કે અમને પૂરો ન્યાય મળવો જોઈએ, અમને બધી તપાસ થાય, અમને ખબર પડવી જોઈએ કે આ રીતનું હતું. મારે બધું જાણવું છે કે કઈ રીતનું શું હતું. એ મને ન્યાય નહીં મળે તો અમે આ વાત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશું. અને ક્રેટા ગાડી પણ મને એવું લાગે છે કે વ્યાજવાળાએ બળજબરીથી લખાવેલું છે અને બધા ચેક છે એ આપેલા છે મારા પપ્પાએ. એ કોઈ વેપારી તો છે નહીં, બધા વ્યાજવાળા હોય એવું જ લાગે ને બળજબરીથી ચેક લખાવી અને એની ઉપર કેસ પણ કરેલા છે. તો એ ચેક પણ અમને પાછા મળી જવા જોઈએ. બધી અમારી માંગ છે, જો અમને ન્યાય નહીં મળે તો અમે મુખ્યમંત્રી સુધી જાશું. ધોરાજીના ભૂખી ચોકડી નેશનલ હાઈવે પાસે સર્વિસ રોડનું કામ કરવામાં આવેલ છે, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટીના ભ્રષ્ટાચારી અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે ડામર રોડ અને અન્ય કામમાં લોટ પાણીને લાકડા કર્યા છે. કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટીના ટેન્ડરની શરત મુજબ કરવામાં આવી નથી. આથી સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી કરી આકરા પગલાં લેવા જોઈએ તેવી માંગણી કરી હતી. તેમજ વિજિલન્સ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા પણ માંગણી કરી હતી. અમે અત્યારે ધોરાજીના ભૂખી ચોકડી પાસે અત્યારે અમે એક સર્વિસ રોડ કાઢેલો છે. એટલો અત્યારે હાવ તમે જોવો ને તો હાથથી ઉખડી ગયો. હમણાં ટ્રાય મારીને હાથથી નીકળી ગયો એટલે સમજી ગયો અડધાથી 1 ઇંચનો માનપોળ છે. અને બીજું કંઈ જે હાઈવે રોડ છે ને એનાથી ઊંચો રોડ બનાવ્યો છે સર્વિસ, તો ભવિષ્ય પાણી ભરાય તો એ હાઈવેમાંથી પાણી જાય. એના બધી આ ઊંધું કરી નાખ્યું છે. એટલે અમારી માંગ એક જ છે કે આના જે કોન્ટ્રાક્ટર જેના કોન્ટ્રાક્ટ આપ્યો હોય એને સમજાવો કે આ રીતનું કામ ન હોય ને, તમારે જે કરવાનું હોય કરો ને, બીજું તો ખોટું લાંબુ ના કરો. બાકી
આ રોડ બનાવો વ્યવસ્થિત. એટલે સાહેબ તમે અત્યારે જોવો ને તો આ રોડ હાવ ઉખડી ગયો. મને લાગે 4-6 મહિના માન હાલે તો હાલે, વરદુ હાલશે જ નહીં, 4-6 મહિના માન હાલશે. અમારી માંગણી એક જ છે, જે નિયમ અનુસાર જે કોન્ટ્રાક્ટર તમારે કોન્ટ્રાક્ટ લખેલું હોય એ રીતે બનાવો તો તમારી મહેરબાની. હવે તમે મનપસંદ બધું બનાવી નાખો તો કાલે તમારે બધું મોંઘું પડશે. હાલ ધોરાજી શહેરના ભૂખી ચોકડી વિસ્તારની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેગ્યુલર જે રોડ છે એનાથી સર્વિસ રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે, અને બીજું જે રોડની જાડાઈ હોય, લેથિંગ હોય, માત્ર 1.5 ઇંચની સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તેમાં કેટલું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તે કોઈને દેખાતું નથી. માત્ર એક નાનકડા સર્વિસ રોડની અંદર જો આટલું ભ્રષ્ટાચાર થતું હોય તો ગુજરાત અને દેશભરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કરોડો ખરબો રૂપિયાના કોન્ટ્રાક્ટ દેવાતા હોય છે અને કામો થતા હોય છે, તેમાં કેટલું મોટું ભ્રષ્ટાચાર થતું હોય તે સૌથી મોટો પ્રશ્ન છે. અમારી માંગણી એવી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ જે કામકાજ થઈ રહ્યું છે તેની વિજિલન્સ તપાસ કરવામાં આવે. હાલમાં અત્યારે અમે ધોરાજી શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલ ભૂખી ચોકડીએ છીએ. અહીંયા પર તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે. આ ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે. માત્ર 1 જ ઇંચનો ડામરનો થર ચડાવવામાં આવ્યો છે. જે થર જોવામાં આવે તો 2 દિવસ પહેલાંનું કામ છે, પણ હાલમાં અત્યારે પણ હાથેથી ઉખડી જાય છે. આવી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે અને આ કામમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવ્યો એવું સ્પષ્ટ જણાઈ આવે છે. અમારી માગણી એવી છે કે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર પગલાં લેવામાં આવે અને ટેન્ડરની નીતિઓ મુજબ, નિયમો મુજબ હાલનું કામ ફરીથી કરવામાં આવે. ઉપલેટાના સુવાપ્લોટ વિસ્તારમાં ચાલતી ભૂગર્ભ ઘટનાના ખાડાઓની પેચવર્ક કામગીરી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. સુવાપ્લોટ વિસ્તારની શેરીમાં ભૂગર્ભ ગટરની પેચવર્ક કામગીરી દરમિયાન સિમેન્ટનો માલ ભરી આવેલ એક્સેસ મશીન ટેન્કર વીજ પોલ સાથે અથડાતા વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વીજપોલ ધરાશાયી થતા વિસ્તારની લાઇટ ગુલ થઈ ગઈ હતી. પીજીવીસીએલ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. મારું નામ નારાયણભાઈ વસરા, લાસી પ્લોટ શેરી નંબર 2 માં રહેવાસી, વોર્ડ નંબર 2 નો રહેવાસી. જે ભૂગર્ભ ગટરના પેચવર્કના કામ દરમિયાન જે યંત્ર દ્વારા જે બેદરકારી સર્જાણી છે એના કારણે થઈને એક જાનહાની ટળી છે. જે જીબીમાં કેબલ વાયર નાખેલા સદનસીબે એના કારણે થઈને, જો બાય ચાન્સ આ ઓપન તાર હોત તો કમસે કમ 40 થી 50 ઘરમાં ટ્યુબલાઇટ, પંખા, ફ્રીજ વગેરે બધુંય બળીને ખાક થઈ જાત. પણ સેફ્ટી રૂલ્સ કે કોઈ પણ જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર કોઈ એવું છે ને એવું લાગતું નથી. જેથી કરીને ખરેખર નગરપાલિકાને આની ખાસ નોંધ લેવી જોઈએ, કેમ કે આવનારા સમયમાં હજી ઘણું બધું ઉપલેટામાં કામ બાકી છે. આવીને આવી પરિસ્થિતિ સર્જાણી તો ક્યાંક ને ક્યાંક જાનહાની પણ થશે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પ્રદેશ કારોબારીમાં સ્થાન મેળવનાર ભાજપના આગેવાનોનું સન્માન. મ્યુનિસિપલ કમિશનર દર્દીઓ અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને ભોજન કરાવી ઉજવ્યો જન્મદિવસ. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શનિવારે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ. અને ભાજપ કોર્પોરેટર સહિત 4 શખ્સો સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.